ઉનાળામાં ઠંડક આપે અને સ્વાદમાં એકદમ સરસ ટેસ્ટી લાગે એવી એક મીઠાઈ બનાવીશું, જે બનાવવામાં ખૂબ જ સહેલી છે. મીઠું ખાવાનું મન થયા પછી તરત જ ઝટપટ બની જતી આજે એક રેસીપી શીખીશું. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું શિલ્પા ભીમાણી કિચનમાં. તો ચાલો આજે આપણે દૂધીમાંથી દૂધીનો હલવો બનાવીશું. તો દૂધીનો હલવો બનાવવા માટે મેં અહીં એક નંગ દૂધી લીધેલી છે અને દૂધીને છાલ ઉખેડીને રેડી કરી લેશું. દૂધીની છાલ ઉખેડાઈ ગયા પછી આ રીતે નાના નાના ટુકડા કરી લેશું અને ટુકડા કરી લીધા પછી દૂધીને ખમણી વડે ખમણી લેશું. ત્યાં સુધીમાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા, જેથી કરી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો આ રીતે આપણે દૂધીને ખમણી લેશું અને દૂધીને સાઈડમાંથી ખમણશું. વચ્ચેવાળો બીનો ભાગ ખમણશું નહીં, બીવાળો ભાગ આપણે કાઢી નાખશું. તો તમે જોઈ શકો છો આપણી દૂધી ખમણીને રેડી થઈ ગઈ છે. હવે આપણે દૂધીને ઘીની અંદર શેકીશું. તો તેના માટે એક કઢાઈને ગરમ કરી લેશું અને તેમાં એક મોટી ચમચી ઘી ઉમેરીશું. ઘી ઓગળી જાય પછી તેમાં દૂધીને ઉમેરીશું, પણ દૂધીને ઉમેરતા પહેલાં દૂધીમાં રહેલું પાણીને આપણે દૂર કરીશું. તો દૂધીને 10 મિનિટ રેસ્ટ આપીશું, જેથી કરી દૂધીની અંદર રહેલું પાણી નીકળી જાય. પછી 10 મિનિટ પછી દૂધીને આ રીતે હાથ વડે નીચેવીશું. તો તમે જોઈ શકો છો દૂધીમાં બહુ જાજુ પાણી રહેલું હોય છે. આ રીતે દૂધીને નીચેવાથી દૂધીમાં રહેલું પાણી નીકળી જશે. તો આ રીતે બધી દૂધીમાંથી પાણીને નીચવી લેશું અને ગરમ કરેલા ઘીની અંદર ઉમેરતા જશું. આ રીતે દૂધીને ઘીની અંદર શેકવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. અને એ સિવાય આજે આપણે હલવાની અંદર માવો નાખ્યા વગર માવા જેવો ટેસ્ટ લઈ આવવા માટે એક સિક્રેટ રીત ઉમેરીશું, જે જોવા માટે વિડીયામાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો આ સિક્રેટ રીત જોવા માટે અને એકદમ સરળથી દૂધીનો હલવો બનાવવા માટે અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરવાનું ન ભૂલતા, અને આ જ રીતે બીજાને પણ મદદરૂપ થાય તે માટે વિડીયોને શેર કરવાનું ન ભૂલતા. તો આ રીતે દૂધીને આપણે ઘીની અંદર શેકી લેશું. એકદમ સરસ દૂધી શેકાઈ ન જાય ત્યાં સુધી આ રીતે આપણે દૂધીને હલાવતા રહીશું. તમે જોઈ શકો છો આપણી દૂધી સરસ રીતે શેકાઈ ગઈ છે. જેમ જેમ દૂધી શેકાશે તેમ તેમ સરસ એવી સ્મેલ આવવા માંડશે. હવે આપણે આની અંદર દૂધ ઉમેરીશું. તો દૂધની અંદર મેં અહીં લીલા ફૂડ કલરનો ઉપયોગ કર્યો છે. તો તમે એ કલર પણ ઉપયોગ કરી શકો છો અને ન પણ કરી શકો તો પણ ચાલે, તે બિલકુલ ઓપ્શનલ છે. તો આ રીતે કલર મેં દૂધની અંદર જ ઉમેરી દીધેલો હતો. તો આ રીતે દૂધ 1 વાટકો ઉમેર્યું છે. તમે જે ક્વોન્ટિટીમાં હલવો બનાવો છો તે પ્રમાણે દૂધ ઉમેરીશું અને તેની અંદર સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરીશું. તમે વધારે ગળ્યું ખાતા હોય તો ખાંડને વધારે ઉમેરી શકો છો. તો આ રીતે દૂધ અને ખાંડને દૂધી સાથે સરસ રીતે મિક્સ કરી લેશું અને હલાવતા રહીશું. આ રીતે હલવામાં ખાંડ ઉમેરીશું અને ખાંડ ઓગળશે એટલે તેનું પાણી થશે. તો આ પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે હલવાને પકાવવાનો છે. તો આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને હલવાને પકાવીશું. હવે આપણે હલવામાં આપણી આજની સિક્રેટ ટિપ્સ ઉમેરીશું, એટલે કે હલવાની અંદર આપણે દૂધની પ્યોર મલાઈ ઉમેરીશું. તો તમે જે ક્વોન્ટિટીમાં હલવો બનાવો છો એ રીતે આની અંદર દૂધની મલાઈ ઉમેરીશું. મેં અહીં ફ્રેશ દૂધની મલાઈ ઉમેરેલી છે. તમે અમૂલ મલાઈ પણ ઉમેરી શકો છો. તો આ રીતે દૂધની મલાઈ ઉમેરશું અને હલવાને પકાવીશું. તો તમે જોઈ શકો છો જેમ જેમ પાણી બળશે તેમ તમારો હલવો એકદમ ઘાટો થતો જશે. તો તમે જોઈ શકો છો કે આપણો હલવો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે અને કડાઈમાં ફરતી બાજુ હલવો ચોટતો પણ નથી. તો આપણો હલવો સરસ રીતે બનીને તૈયાર થઈ ગયો છે. તો તમને અમારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હલવાને આપણે હવે ઉપરથી ડ્રાયફ્રૂટ નાખીને સર્વ કરીશું. તો ડ્રાયફ્રૂટની અંદર તમને મનપસંદ હોય તેવા બધા ડ્રાયફ્રૂટ તમે ઉમેરી શકો છો. તો આપણો સરસ એવો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તો એક વખત ઉનાળામાં ઠંડક આપે એવો દૂધીનો હલવો જરૂરથી ટ્રાય કરજો. એકદમ ઝડપથી બની જતી આ સ્વીટ બધાને ખૂબ જ સરસ લાગશે. તો તમે આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરવાનું ન ભૂલતા. આવી જ રીતે નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.